રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. દ્રવ્યનો સ્વભાવ. મિત્રો, અહીં આપણે દ્રવ્યના સ્વભાવ અને વર્ગીકરણ વિશે જાણીશું. દ્રવ્યના સ્વભાવ મુજબ તેનું બે ભાગમાં વર્ગીકરણ થાય છે. 1. ભૌતિક અવસ્થાને આધારે અને 2. રાસાયણિક લાક્ષણિકતાને આધારે. જ્યાં ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યના વર્ગીકરણમાં ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા તથા રાસાયણિક લાક્ષણિકતાને આધારે દ્રવ્યના વર્ગીકરણમાં તત્વ, સંયોજન અને મિશ્રણનો સમાવેશ થાય છે. વળી મિશ્રણના પણ બે પ્રકારો છે. 1. સમાંગ મિશ્રણ અને 2. વિષમાંગ મિશ્રણ. દ્રવ્યનો સ્વભાવ. કોઈ પણ વસ્તુ કે જેને દળ છે અને તે જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહેવાય. દ્રવ્ય કણોનો બનેલો છે. હવે આપણે ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ જોઈશું. આપણી આજુબાજુના પર્યાવરણની દરેક વસ્તુ દ્રવ્યની બનેલી છે. દાખલા તરીકે પેન, ઘડિયાળ, ચશ્મા, હવા, પાણી, જીવિત પ્રાણીઓ વગેરે. તેઓ જગ્યા રોકે છે તથા તેમને દળ છે. તેથી તેઓ દ્રવ્ય કહેવાય છે. ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું 3 અવસ્થામાં વર્ગીકરણ કરવામાં આવે છે. 1. ઘન, 2. પ્રવાહી અને 3. વાયુ. ઘન અવસ્થા. ઘન અવસ્થામાંના દ્રવ્યને ચોક્કસ કદ અને નિશ્ચિત આકાર હોય છે. ઘન અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા હોય છે અને તેમની વચ્ચેનું આંતરઆણવીય આકર્ષણ બળ ઘટક કણોને જકડી રાખે છે. તેથી તેમનો નિશ્ચિત આકાર જળવાઈ રહે છે. દાખલા તરીકે બરફ અને લોખંડ. પ્રવાહી અવસ્થા. પ્રવાહી અવસ્થામાં દ્રવ્યને ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર હોતો નથી. તેને જે પાત્રમાં ભરીએ તે આકાર ધારણ કરે છે. પ્રવાહી અવસ્થામાં ઘટક કણો ઘન સ્થિતિની સરખામણીમાં એકબીજાથી થોડા દૂર ગોઠવાયેલ હોય છે. પ્રવાહીમાં તેના ઘટક કણો વચ્ચેનું આંતરઆણવીય આકર્ષણ બળ એકબીજાને જથ્થામાં જકડી રાખે છે પરંતુ એક ચોક્કસ સ્થાને જકડી રાખવા જેટલું મજબૂત હોતું નથી. તેથી તેઓ તરલ હોય છે. દાખલા તરીકે પાણી, બ્રોમિન, બેન્ઝીન. વાયુ અવસ્થા. વાયુ અવસ્થામાં દ્રવ્યને ચોક્કસ કદ કે આકાર હોતા નથી. વાયુને જે પાત્રમાં ભરવામાં આવે તેના જેવો જ આકાર ધારણ કરે છે અને આખા પાત્રની જગ્યા રોકી લે છે. પાત્રમાં પ્રસરી જાય છે. દાખલા તરીકે હવા, આર્ગોન. દ્રવ્યની આ 3 અવસ્થાઓનું તાપમાન અને દબાણ જેવા પરિબળોમાં ફેરફાર થવાથી એકબીજામાં પરિવર્તન થઈ શકે છે. એટલે કે તેની અવસ્થામાં ફેરફાર થાય છે. જેમ કે આકૃતિમાં પાણીની 3 અવસ્થા દર્શાવેલ છે, જેમાં ઘન અવસ્થામાં રહેલ બરફનું તાપમાન વધારતા પ્રવાહી અવસ્થામાં પાણી તેનું તાપમાન વધારતા વાયુ અવસ્થામાં વરાળ મળે છે તથા વાયુ અવસ્થામાં રહેલ વરાળનું તાપમાન ઘટાડતા પ્રવાહી અવસ્થામાં પાણી વળી તેનું તાપમાન ઘટાડતા ઘન અવસ્થામાં બરફ મળે છે. હવે આપણે જોઈશું રાસાયણિક બંધારણને આધારે દ્રવ્યનું વર્ગીકરણ. પદાર્થના રાસાયણિક બંધારણને આધારે તેનું તત્વ, સંયોજન અને મિશ્રણ એમ 3 સ્વરૂપમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તત્વ. ફ્રેન્ચ વૈજ્ઞાનિક લેવોઝિયરે તત્વ વિશેની સમજૂતી આપી હતી
તે પ્રમાણે તત્વ એક જ પ્રકારના પરમાણુનો બનેલો છે. જુદા જુદા તત્વના પરમાણુઓ જુદા જુદા હોય છે. દરેક તત્વને પોતાનો સ્વતંત્ર ગુણધર્મ હોય છે, જે બીજા તત્વમાં જોવા મળતો નથી. દાખલા તરીકે કાર્બન, સોડિયમ, ઓક્સિજન વગેરે તત્વો છે. સંયોજન: બે કે તેથી વધુ અસમાન તત્વોના પરમાણુઓ જોડાવવાથી સંયોજન બને છે. જ્યારે સંયોજન બને ત્યારે સંયોજનમાં રહેલા તત્વો પોતાનો મૂળ ગુણધર્મ કે રાસાયણિક લાક્ષણિકતા ગુમાવે છે અને તે નવા જ ગુણધર્મો અને રાસાયણિક લાક્ષણિકતા પ્રાપ્ત કરે છે. હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ તત્વો છે. તેમના સંયોજાવાથી પાણીનું સંયોજન બને છે. અહીં હાઇડ્રોજન સ્ફોટક રીતે હવામાં સળગે છે, જ્યારે હવામાંનો ઓક્સિજન તેના દહનને સહાયક બને છે. પરંતુ પાણી આગ ઓલવનાર પદાર્થ તરીકે વપરાય છે, કારણ કે પાણીમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના મૂળ ગુણધર્મ બદલાઈ જાય છે. મિશ્રણ: બે કે તેથી વધુ દ્રવ્યને મિશ્ર કરી બનાવાતા મિશ્રણમાં પ્રત્યેક ઘટક પોતાના ગુણધર્મો કે રાસાયણિક લાક્ષણિકતા જાળવી રાખે છે. મિશ્રણમાંના પ્રત્યેક ઘટકને ભૌતિક પદ્ધતિથી જુદા પાડી શકાય છે. મિશ્રણને બે વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે: એક સમાંગ મિશ્રણ અને બે વિષમાંગ મિશ્રણ. એક સમાંગ મિશ્રણ: સમાંગ મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકો સમાન ભૌતિક સ્થિતિમાં હોય છે. દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે. સમાંગ દ્રાવણમાં મિશ્ર થતા ઘટકો બધે જ એક સરખા હોય છે, જેમને નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકાતા નથી. ઉદાહરણ તરીકે ખાંડ અને પાણીનું મિશ્રણ એટલે કે ખાંડનું દ્રાવણ, પાણી અને મીઠાનું મિશ્રણ એટલે કે મીઠાનું દ્રાવણ, ઓક્સિજનનું નાઇટ્રોજનમાં મિશ્રણ એટલે કે હવા, ઝિંકનું કોપરમાં મિશ્રણ એટલે કે મિશ્ર ધાતુ પિત્તળ. ખાંડના દ્રાવણમાંથી બાષ્પીભવન દ્વારા ખાંડ અને પાણીને મિશ્રણના ઘટકો તરીકે અલગ મેળવી શકાય છે. હવાના પ્રવાહીકરણથી ઓક્સિજન અને નાઇટ્રોજન ઘટકો મિશ્રણમાંથી મેળવી શકાય છે. 2. વિષમાંગ મિશ્રણ: વિષમાંગ મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય છે. વિષમાંગ મિશ્રણમાં પ્રત્યેક ઘટક એકબીજામાં ભળી જતા નથી, પરંતુ એક નિશ્ચિત હદરેખાથી તેમની ભૌતિક સ્થિતિને અલગ કરી શકાય છે. વિષમાંગ મિશ્રણમાં મિશ્ર થતા ઘટકો બધે જ એક સરખા હોતા નથી. જેમ કે સોડિયમ ક્લોરાઇડ અને આયનના પાવડરને મિશ્ર કરતા વિષમાંગ મિશ્રણ બને છે. અહીં બંને ઘન અવસ્થામાં હોવા છતાં પણ આ મિશ્રણ એક સરખા સ્વરૂપે હોતું નથી. તેને એક નિશ્ચિત હદરેખાથી અલગ કરી શકાય છે. બંને પ્રકારના મિશ્રણના ઘટકો ભૌતિક પદ્ધતિનો ઉપયોગ કરી છૂટા પાડી શકાય, જેમ કે ગાળણ, સ્ફટિકીકરણ, નિસ્યંદન વગેરે. NaCl અને આયનના મિશ્રણને પાણીમાં ઓગાળી ગાળણ કરી આયન ઘન સ્વરૂપે ગાળણ પાત્ર પર અને મીઠાનું દ્રાવણ અલગ મળી શકે છે અને મીઠાના દ્રાવણનું બાષ્પીભવન કરતા NaCl મળે છે.